નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ છીએ એક પરંપરાગત અને પૌષ્ટિક ગુજરાતી થાળી. આ થાળી માત્ર ભોજન નથી, પણ એ છે સંસ્કૃતિનો સ્વાદ અને માતૃભૂમિની મહેક. ચાલો એક નજર કરીએ આ ગુજરાતી થાળીમાં શું શું છે. સૌપ્રથમ, આપણે જોઈ શકીએ છીએ ફુલકા જેવી નરમ અને ગરમ રોટલીઓ, જે ઘઉંના લોટમાંથી બનેલી છે. તેને ઘી લગાડીને પીરસવામાં આવે છે. તેની બાજુમાં છે શાક, જે તીખું અને મીઠું સ્વાદ ધરાવે છે અને તેમાં મસાલાની ખુશ્બુ હોય છે. આગળ છે ભાત અને દાળ. આપણે ભૂલીએ નહીં તાજી શાકભાજીનું સલાડ જેમાં ટામેટાં, કાકડી, ડુંગળી અને ગાજર જેવી સામગ્રી છે. આ છે આરોગ્ય માટે ઉત્તમ. અને છેલ્લે છે એક ગ્લાસ ઠંડુ છાશ જે ભોજન પછી શાંત અને સંતુલિત અનુભવ આપે છે. આ ગુજરાતી થાળી એ માત્ર જમવાનું નથી, એ છે આપણા ઘરની સંસ્કૃતિ અને પ્રેમનો સ્વાદ. આજે આપણે નજર કરીએ છીએ એક પારંપરિક ગુજરાતી થાળી પર અને સાથે એ પણ જાણીશું કે દરેક ઘટક કેટલી કેલોરી ધરાવે છે. આપણા રોજિંદા ભોજનમાં સૌથી સામાન્ય અને જરૂરી ઘટક એટલે રોટલી. આ હીરાની જેમ શાકભાજી સાથે ખવાતી રોટલીમાં પણ પોષણ છુપાયેલું છે. આ એક મધ્યમ કદની રોટલી અંદાજે 120 કેલોરીઝ ધરાવે છે. ઘઉંમાંથી બનેલી, ફાઇબરયુક્ત રોટલી આપણા ખોરાકનો આધાર સ્તંભ છે. જો તમે 3 મધ્યમ કદની રોટલી ખાતા હો, તો તેમાં અંદાજે 360 કેલોરીઝ હોય છે. ઘણીવાર ભોજનમાં વધુ સ્વાદ માટે આપણે ઘી ઉમેરીએ છીએ, ખાસ કરીને રોટલી પર. ઘી સ્વસ્થ હોઈ શકે છે, પણ ઘીની માત્રા ખૂબ મહત્વની છે. એક સામાન્ય વાટકી શાકમાં આશરે 100 થી 250 કેલોરીઝ હોઈ શકે છે. આનો ખરો ફરક શાક કઈ રીતે બને છે તે છે. તેમાં કેટલું તેલ વપરાયું છે, સૂકા મસાલા અને મસાલેદાર ગ્રેવી કેટલી છે. બટેટાનું શાક સ્વાદિષ્ટ હોય છે, તેમાં કોઈ શંકા નથી. 100 ગ્રામ બટેટાના શાકના સર્વિંગમાં આશરે 90 કેલોરીઝ હોય છે, જ્યારે એક પ્રમાણભૂત બાઉલમાં આશરે 194 કેલોરીઝ થઈ શકે છે. એક સર્વિંગ ભીંડી મસાલા, અંદાજે 180 ગ્રામ, માં લગભગ 190 કેલોરીઝ હોય છે. સેવ ટમેટાના શાકની એક વાટકીમાં સામાન્ય રીતે દર સર્વિંગમાં આશરે 264 થી 307 કેલોરીઝ હોઈ શકે છે. વટાણાના શાકની એક વાટકીમાં સામાન્ય રીતે આશરે 179 થી 242 કેલોરીઝ હોય છે. ટમેટા, કાકડી, ડુંગળી અને ક્યારેક લીલા શાકભાજી વડે બનેલું સામાન્ય ગુજરાતી સલાડ, જેમાં લીંબુનો રસ, થોડું મીઠું અને ચટણી હોય છે, તેવી એક વાટકીમાં આશરે 100 થી 200 કેલોરીઝ હોઈ શકે છે. ભાતના આશરે 200 થી 250 ગ્રામ હોય તેવી એક મધ્યમ વાટકીમાં અંદાજે 300 થી 400 કેલરીઝ હોઈ શકે છે. ભાત મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત છે,
જેના કારણે તેને વધારે માત્રામાં લેવું શરીર માટે વધુ કેલરીજન્ય બની શકે છે. સામાન્ય રીતે ભાતને દાળ, શાક અથવા કઢી સાથે લેવાય છે, જે કુલ મળીને વધુ કેલરી પૂરું પાડી શકે છે. તે રીતે એક ભોજનમાં ભાતનું પ્રમાણ તટસ્થ રાખવું જરૂરી છે. દાળની એક મધ્યમ વાટકી, અંદાજે 250 ગ્રામ કે 1 કપ, માં સામાન્ય રીતે આશરે 263 કેલોરીઝ હોઈ શકે છે. દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં લોહતત્વ, ફાઇબર અને વિવિધ વિટામિન્સ પણ હોય છે. એ સ્વાદિષ્ટ હોવા સાથે પાચન માટે પણ સારી માનવામાં આવે છે. જો દાળમાં ઘી કે તેલનું પ્રમાણ વધુ હોય તો કેલોરીઝમાં પણ વધારો થઈ શકે છે. એક સંતુલિત ભોજનમાં દાળનું નિયમિત સ્થાન રાખવું જરૂરી છે. 250 મિલીલીટર લોફેટ છાશમાં આશરે 103 કેલોરીઝ હોય છે. છાશ પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે અને તે તાજગી તથા હાઇડ્રેશન માટે પણ ઉપયોગી છે. તેમાં કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડાને આરોગ્યમંદ રાખવામાં મદદરૂપ થાય છે. દૈનિક આહારમાં છાશને સામેલ કરવું એક ઉત્તમ પસંદગી ગણાય છે. ગુજરાતીઓને મીઠાઈ તો જોઈ જ. હલવો જેવી લોકપ્રિય મીઠાઈ સામાન્ય રીતે ઘી, ખાંડ, લોટ અથવા સોજી અને સૂકા મેવાથી બને છે. એક મધ્યમ વાટકી, આશરે 1.50-200 ગ્રામ, હલવામાં આશરે 181 થી 388 કેલોરીઝ હોઈ શકે છે, જે તેની સામગ્રી અને બનાવવાની રીત પર આધાર રાખે છે. વધારાના ઘી અને ખાંડને લીધે કેલોરીઝ વધી શકે છે. જો કે ઓકેજનલ ટ્રીટ તરીકે તે સ્વાદિષ્ટ પસંદગી છે, પરંતુ નિયમિત ખાવું હોય તો પોર્શન કંટ્રોલ અને સંતુલિત આહાર જરૂરી છે. ગુજરાતીઓએ મીઠું ખાવું તો એવું કે સ્મૃતિમાં રહી જાય. આજના વિડીયોમાં આપણે જાણ્યું કે આપણા રોજિંદા ભોજનમાં કેટલી કેલોરીઝ છુપાયેલી હોય છે. તંદુરસ્ત રહેવું છે તો ખાવાનું પ્રેમથી ખાવું, પણ સમજદારીથી. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, નીચે કોમેન્ટ કરો તમારી મનપસંદ રેસીપી જેને તમે ચોખ્ખી રીતે જાણવા માંગો કે કેટલી કેલોરીઝ હોય છે. આભાર અને ફરીથી મળીશું એક રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી ખ્યાલ રાખજો અને મીઠાશ જાળવી રાખજો.